બાકી તમે બારોબાર હાલમાં ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેના સામે આદિવાસી સમાજે લાલાક કરી છે. પણ એવું તો તે શું બોલ્યા કે જેના પર આદિવાસી સમાજે પડકાર ઝીલ્યો? ચાલો સાંભળીએ. ભગવાનનું નામ મુકાય, કોઈ માણસનું નામ મુકાય, અને તમે બધા આખા ધર્મનો ઝઘડો કેફેને લાવતાથી આ તમને મેં કીધું, આ તમે આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરી દો. જો બધા પ્રેમથી હાથ જોડીને તમારા ગામમાં જતા રહો, તમારા ગામમાં દેવી દેવતા પૂજો, મને કોઈ વાંધો નહીં. બાકીનો બધો મારા ગામમાં ઝઘડો કરતા નહીં. કાયદો હાથમાં લેવા છે મને કહેતા નહીં. આપણે કામ કરો. તમે જેને સાંભળ્યા તે છે ભાજપના નેતા બચુભાઈ ખાબડ. આખો બનાવ એમ હતો કે આદિવાસી સમાજના લોકો ગુરુ ગોવિંદની પ્રતિમાની સ્થાપના કરી રહ્યા હતા. તેવામાં ત્યાંથી ભાજપના નેતા બચુભાઈ ખાબડ પસાર થતા હતા અને તેમને આ જોતા પોતાની ગાડી ઊભી રાખી અને આદિવાસી સમાજના લોકોને પ્રતિમા ન સ્થાપવા અંગે સમજાવ્યા. પણ આદિવાસી સમાજના લોકોએ બચુભાઈ સામુ પડકાર કર્યો. આ અંગે થોડી ગરમાગરમીનો માહોલ ત્યાં જોવા મળ્યો હતો. પણ બચુભાઈ ખાબડના આ નિવેદન પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ તેમનો વિરોધ કરતા નિવેદન આપ્યું છે. તો ચાલો સાંભળીએ કે ચેતર વસાવા શું બોલ્યા. અને વિડીયો મોકલ્યો ત્યારે આપણા જ સમાજમાંથી આવતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદજીની ની મૂકવાની, તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો, અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો. ત્યારે મંત્રીશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, આ તમારું મનરેગા નથી, આ તમારું ગુજરાત પેટર્ન નથી કે તમારી એજન્સીઓ ફીટ કરીને કરોડોના ભ્રષ્ટાચાર ચલાવી લેવાય. આ અમારા અમારા આદરણીય ગુરુ ગોવિંદજીની પ્રતિમાની સ્થાપના કરવાની છે અને અમે કરીશું. જે દિવસે અમને મૂર્તિ સ્થાપના કરતા તમે રોકશો, ગુજરાત નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતનો આખો આદિવાસી સમાજ ત્યાં ઉમટી જશે. અમે મૂર્તિ પણ મૂકીશું અને તમને બે હાથ જોડતા પણ ત્યાં કરી દઈશું. એ તાકાત આદિવાસી સમાજમાં છે. સાથીઓ, આજે સંવિધાનની હાલત તમે જોઈ લો. દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કહે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની. એટલી વખત તમે ભગવાનનું નામ લેતા તો 7 જન્મનો સ્વર્ગ મળી જતો. આમની માનસિકતા તમે જોઈ લો. એ જ માનસિકતા મંત્રી લઈ. આ સિવાય માહિતી અનુસાર આદિવાસી સમાજે તેમના અપમાનને લઈને બચુભાઈ ખાબડ સામુ કાયદેસરના પગલાં લેવાનો પણ નિર્ણય લીધો છે. આખી ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.